તૈયારી ચાલી રહી છે જો આ શ્રાવણ મહિનાના મેળાની તૈયારી ચાલી રહી છે હવે જો સરસ મજાની ત્યારે જોવો જો શ્રાવણ મહિનો હાલ્યો આવે છે અહીં તો મેળાની તૈયારી થઈ રહી છે ફૂલે ફૂલ જોશમાં જો સેવકો અહીંયા આ મંદિરમાં છે બધું આવડું આ તો આયોજન ચાલુ છે જો સરસ મજાની મેળાની તૈયારી થઈ રહી છે અહીંયા યાદ સેવકો કામ કરી રહ્યા છે એક ધારા સરસ તો ચાલો હમણાં તમને હવે આમ આગળ મેળાની થઈ રહી છે જો રમકડા બમકડા બધું જો આન પાવી ગયું છે સરસ તૈયારી થઈ ગઈ છે હવે તો ખાલી શ્રાવણ મહિનો બે એટલી જ વાર છે હવે ગુરુવારથી તો તૈયારી થઈ ગઈ છે એ આગળ આપણે સગડોળ ને બધું તમને દેખાડવાનું છે તો આ બધું ફિટિંગ મીડિયું થવા અમે બધા આડાવાળા બધા દિલ ખુશ રસ સેન્ટર આવી ગયું છે માલ ઢોર પણ આવી ગયા છે વાડીઓના ઘરે અમે રાજેશ્યામ ગોલા માનધાતા રસ ડેપો જો બધા આવી ગયા છે તો આ તૈયાર કરી દીધી છે બધું કાજલ નાસ્તા હાઉસ બધું તો આડું કરી દીધું છે ને આવડા બધા તૈયાર કરી જ નાખ્યું છે અમે જાણીપા મહાદેવ સ્ટી સ્ટોલ રેસ્ટોરન્ટ હા તો આવી ગયું સરસ મજાનું એક બાળકોનું રમવાનું જો એને કરી ફીટ હોતા કરી દીધું છે અને અમારા ધવલભાઈ કેમ પતાવવાનું છે પછી હાલો તો હવે સગડોળ ને એવું બધું ફિટ થાય ના તમને બતાવી દઈએ હવે અહીંયા જવું છે અમારા ધવલભાઈને નાસ્તો કરવા માટે હવે હું ખાવા મેં ડાયબેલી લઈ લીધી નીચે હું ભૂછો થઈ ગયો મેં ડાયબેલી ખાવા ડાબેડ તમ તારે એ કેટલું ખાઈ તમને દેખાડવાનું છે આજે અમારા ધવલભાઈ એ તમારે સ્પેશલ ખાવા દેવા છે ક્યાં એ કે હાલો કે આ સોમનાથ આવી છે ભૂકા કાઢી નાખવા છે બીજી પાણીપુરી લઈ આવ્યો અને પાણીપુરી પણ સકાઈ દીધી ડાયબેલી પૂરી કરી હવે પાણી ગોલગપ્પા શું કહેવાય ગોલગપ્પા કહેવાય ને પહોંચી ગયા છીએ મહાદેવ રેસ્ટોરન્ટમાં આ તમામ વસ્તુને મળેલી છે તમને ઉપલબ્ધ છે આ બધા લીચેલું જ છે આ બધી વસ્તુ તમને મળેલી છે અહીંયા અવશ્ય એમાં ધવલભાઈ ગોલગપ્પા ચકાવી રહ્યા છે ગોલગપ્પા એટલે પાણીપુરી હે હા યાદ કરો હાલો ખાવા બધા ક્યાં નહીં કે અમારા ધવલભાઈ જો સરસ રમકડા જો આ સાઈડમાં તો હા અહીંયા તો ઘણી બાકી છે તૈયારી એ ચાલુ છે બધી પણ શરૂ છે દાદા નાસ્તા હાઉસ જાઈનપા પણ સરસ દુકાનો છે બધી પાણીપુરી આઈસ્ક્રીમ દલારામ પાઉંભાજી બેન ધવલભાઈ બે જો આપણે ફરતા આંટો મારી લેવી નિર્મલા દેવીનો પછી તમને હવે આવી છે આપણે આઈનપા પોઈન્ટ છે નામ મારા ભાઈ થોડુંક ભૂલી જવાય તમે સુધારો કરી નાખ્યું જો અહીંયા તમને દેખાય મિનળ દેવી માતાજીનું સ્થાન છે અહીંયા ચાલો હવે આવી છે આપણે હિંચકા ખાઈએ એવી અને જો અહીં બાળકોને કાયમી માટે રમવાની સુવિધા સરસ મજાની સોમનાથ અત્યારે ગયેલા સોમનાથ અત્યારે મેળાની તૈયારી ચાલી રહી છે અને જો સરસ મજાનું લોકેશન બેસવા ઉઠવા બેસવાની જગ્યા સ્થળ અને બાળકોને રમવા માટેની પણ સુવિધા ઉપલબ્ધ છે જો અહીંયા હિંચકા પણ છે સરસ મજાના ધવલભાઈ હિંચકા ખાવ લ્યો એક તો ખાવ જો હિંચકા ખાવાની સુવિધા છે જો અહીંયા પણ સરસ મજાની છે જો આ રમતનું છે ખરેખરનું આ લપચિયા
અને અમારા ધવલભાઈ તો કે એ અમારા હિંચકા નથી ખાવા છે. સરસ મજાની છે. અહીંયા દોડીને ઠાકવાનું એવડું. હા ના ના ઊભું રહેવાનું છે, દોડવાનું નથી. હા ઊભું રહેવાનું છે. હા અમારા ધવલભાઈ જો સરસ મજાનો હિંચકાવા લાવ્યો જો એને. ધવલભાઈ હિંચકા મીણા ખાવા જો. હા જો અમારા ધવલભાઈ હિંચકા ખાય છે. પછી એને નાનો એવો હિંચકો ચીડ્યો પણ એમ. હા જો ધવલભાઈ ખરા હિંચકા ખાવા મીણા છે એકલા એકલા જો. એની પણ સરસ મજાના હિંચકા છે. તો જો આવડા એ હિંચકા છે. આ ફરવાનું છે સરસ મજાનું. આ છે આપણે ડુંગર ઉપર. હવે ચાલો પછી હમણાં તમને જો અહીંયા હિંચકા છે સરસ મજાના જો. અત્યારે હમણાં વરસાદ આવ્યો હતો ને એટલે પાણીના ખાડા ભરાઈ ગયા છે. એમાં આવ્યો મરમર જ વરસાદ આવ્યો હતો હજી. અહીંયા બેસવાનું સરસ સરસ મજાનું લોકેશન છે. માથે જોવું જોઈએ. જોવો તો આપણે કેવું સરસ મજાનું લોકેશન. આમ જો નકરા પંખે પંખા, મોદી સરકારના પંખા. જ્યાં જોવો ને નકરા મોદી સરકારના પંખા દેખાય છે તમને. જ્યાં જોવો ને નકરા મોદી સરકારના પંખા. અહીંયા જો વૃક્ષો આવ્યા છે, ઝાડવા નકરા. ફરતી નજર કરવાની ત્યાં નકરા તમને મોદી સરકારના પંખા જ દેખાય છે. જ્યાં જોવો ને અહીંયા.